ત્રણ इच्छामि खमास्मि वन्दे पूजावन्द्यानि सियाय मत अणवन्दामि इच्छामि खमास्मि वन्दे पूजावन्द्यानि सियाय मत अणवन्दामि इच्छकार सूरय सुख तप शरीर संसार सावतर इच्छामि खमास्मि वन्दामि इच्छा कारण संदेश भगवान अबोटी हम रायम खाना इच्छम खाना मिराइयो जनकेंचे अपधर्म अंतर्भाषा उरी भाषा जनकेंचे मध्य में पहिण सुवा पारम बातो जन इच्छामि दुपणम इच्छामि खमास्मि वन्दे पूजावन्द्यानि सियाय मत अणवन्दामि सुख साथ सावित्री इच्छामि खमास्मि वन्दामि इच्छा कारण संदेश भगवान वायना संदेशम इच्छामि खमास्मि वन्दामि इच्छा कारण संदेश भगवान वायना लेशम इच्छामि खमास्मि वन्दामि इच्छकारी भगवान बसाई करी वायना प्रसाद प्रसो नमो नमो वज्रायण नमो लोय सब्बसाहन ए सो पंचनमुक्कारो सो पावपणासन मंगलांग सुब्बे सिंपुरमं हवै मंगलम नमो दुर्वारागादि वैरिवार निवारणे अर्हते योगिनाथाय महावीराय तायने पन्नगे च सुरेन्द्रे च कौशिके पाद संस्पृशि निर्विशेष मनस्काय श्रीवीरस्वामिने नमः। સમયનો અર્થ છે જે પરિણમે છે અને પોતાની અર્થક ક્રિયા કરે છે. દાખલા તરીકે ધર્માસ્થિકાય છે એ છે અને ગતિ સહાય કરે છે.
અધર્માસ્તિકાય છે અને સ્થિતિમાં સહાય કરે છે. આકાશ છે અને અવગાહનમાં સહાય કરે છે. પૂતગલ છે અને વર્ણગંધ રસસ્પર્શ રૂપે પરિણામે છે. એટલે હોવું અને પોતાની અર્થક્રિયા કરવી, આ બેનું એકીકરણ, એનું નામ પદાર્થ છે, એનું નામ સમય છે. અને પોતાની અર્થક્રિયા, પોતાની જે પ્રયોજનભૂત ક્રિયા છે, દરેક પદાર્થની પોતાની એક સ્વતંત્ર ક્રિયા છે. એટલે કે હોવું અને ગતિમાં સહાય કરવી, આ બંને જુદું જુદું છે કે એક જ છે? ધર્માસ્તિકાય માટે એક જ છે. તો ધર્માસ્તિકાય સમય છે, સમય છે જેમાં હોવું અને પોતાની અર્થક્રિયા બંને એક સાથે થતું હોય એને સમય કહેવાય છે. સમય સમયનો અર્થ છે કે સમ એટલે કે એક સાથે, અયતિ એટલે કે ગચ્છતિ પરિણમતી, જે એક સાથે પોતે પોતાના ભાવને, પોતાના અર્થક્રિયાને પામે છે, એનું નામ સમય છે. એટલે પામવું, એટલે યુગપત જે પરિણમે છે અને ગતિની સહાય કરે છે. યુગપત પરિણમે છે અને સ્થિતિમાં સહાય કરે છે. યુગપત પરિણમે છે અને અવગાહનમાં સહાય કરે છે. આ બધાને સમય કહેવાય. તો જીવ પણ સમય છે. સાથે એટલે જે પરિણમે પણ છે, એટલે કે હોવા રૂપે સ્થિતિ પણ ધારણ કરે છે અને ગતિ સહાય પણ કરે છે. આ બંને સાથે જ છે ને, યુગપત છે, એક રસ છે, એક જ છે. હોવું એ સ્થિતિ સહાયક છે, સ્થિતિ સહાયક છે તે જ હોવું છે. આ રીતે બંને એક સાથે છે. આમ સમમ એકત્વેન અયતિ ગચ્છતિ ઇતિ સમ. હા, ષડ દ્રવ્યમાં ઘટશે. આપણે ત્યાં કાળને સ્વતંત્ર દ્રવ્ય નથી માનતા. કોઈક માને છે તો એ કાળાનુંની દૃષ્ટિએ ઘટે છે. કાલાનું માને છે. દિગંબરોમાં કાલાનુની માન્યતા છે, આપણે માનતા નથી. પરંતુ બાકીના 5 દ્રવ્યોમાં આ વ્યાખ્યા ઘટે. પરિણમવું અને પોતાની અર્થક્રિયા બંને સાથે થવી, એનું નામ સમય છે. તો જીવ પણ સમય છે, જીવ પણ સમય છે. તો જીવમાં એ પરિણમે છે અને જાણે છે, આ બંને એક સાથે કરે છે, માટે એને સમય કીધું. કેમ કે જીવની સ્વતંત્ર ક્રિયા, સ્વતંત્ર અર્થક્રિયા કઈ છે? જાણવું, જ્ઞાન. હા, ના, કાલના પર્યાયવાચી રૂપ સમય નથી. આ પદાર્થનો જ પર્યાયવાચી શબ્દ છે. આ દુનિયામાં રહેલા દરેક પદાર્થની સ્વતંત્રતાને અભિવ્યક્ત કરનારો આ પર્યાયવાચી શબ્દ છે સમય. જીવ પણ એક પદાર્થ જ છે ને. શું છે? દુનિયામાં 6 પદાર્થ છે: ધર્માસ્તિકા, અધર્માસ્તિકા, આકાશાસ્તિકા, પૂતગલાસ્તિકા, જીવાસ્તિકા અને કાળ. એ અને અસ્તિકાની દૃષ્ટિએ ગણીએ તો 5 જ પદાર્થ છે. કાળને છોડતા 5 પદાર્થ છે. તો પદાર્થ માત્રને સમય કહેવાય છે. દરેક પદાર્થને સમય કહેવાય છે. હોવાપણું અને જાણવાનું. કેમ કે જીવની સ્વતંત્ર અર્થક્રિયા જાણવાની છે. એ ગતિ સહાય કરવાની જીવની ક્રિયા નથી. સ્થિતિમાં સહાય કરવાની જીવની ક્રિયા નથી. અવગાહનમાં સહાય કરવાની જીવની ક્રિયા નથી. જીવની સ્વતંત્ર અર્થક્રિયા જ્ઞાન છે, ઉપયોગ છે, પરિણમવું. હોવા રૂપે પરિણમવું. અસ્થિ ક્રિયા જે પરિણમે છે અને જાણે છે, આ બંને એક સાથે કરે છે. જે બદલાય છે, જેના પર્યાયો બદલાય છે છતાં પણ જે ટકે છે, એને પરિણામી કહેવાય. અને એવું પરિણામી જે દ્રવ્ય છે એની દરેક દ્રવ્યની પોતાની સ્વતંત્ર અર્થક્રિયા છે. તો એ દ્રવ્યને ઓળખાવા માટે તે અર્થક્રિયાઓ પણ એના અસ્તિત્વની સાથે, અસ્તિત્વમય જ
એ પરિણમે છે, માટે પરિણમે છે અને જાણે છે એનું નામ જીવ છે. હા, છે જ ને. જીવ છે એ અપરિણામી છે કે પરિણામી છે? પરિણામી છે. એટલે કે પરિણામવાળો છે કે અપરિણામવાળો છે? એટલે કે પર્યાયવાળો છે કે પર્યાય વગરનો છે? કોઈ પણ પદાર્થ પર્યાય વિનાનો નથી. દુનિયાનો કોઈ પણ પદાર્થ એ ગુણ અને પર્યાય વિનાનો નથી. કેમ કે ગુણોના સમૂહને જ દ્રવ્ય કહેવાય છે અને એની બદલાતી અવસ્થાને પર્યાય કહેવાય છે. અને બદલાવા છતાં અને અનંત ગુણો હોવા છતાં એમાં એકત્વ જે છે એને દ્રવ્ય કહેવાય છે. અનંત ગુણોનું એકત્વ એને દ્રવ્ય કહેવાય અને એક દ્રવ્યોની અનંતતા એને ગુણ પર્યાય કહેવાય. શું કીધું? અનંત ગુણો અને પર્યાયોનું જે એકપણું છે એને દ્રવ્ય કહેવાય અને એક જ દ્રવ્યનું જે અનેકપણું છે એને જ ગુણ અને પર્યાય કહેવાય. આ રીતે એક જ વસ્તુ પરિણમે પણ છે અને પોતાના સ્વભાવની અર્થભૂત ક્રિયા પણ. તે પરિણમે છે કહેતા એ બદલાય છે એમ કહેવા માંગે છે. પરિણમે છે શબ્દ દ્વારા બે વાત કરી કે પરિણમે છે એટલે કે બદલાવા છતાં ટકે છે એમ કહેવા માંગે છે. આટલા શબ્દથી બે વાત કરી દીધી. જે બદલાવા છતાં ટકે છે અને ટકવા છતાં બદલાય છે અને એની પોતાની જે પ્રયોજનભૂત ક્રિયા છે એ પણ પરિણમવા સાથે યુગપત કરે છે. એનું નામ સમય છે. એનું નામ સમય છે. યુગપત એટલે કે સાથે, એક સાથે. શબ્દોની કેટલી બધી મર્યાદા છે માટે આવું કહેવું પડે છે. દ્રવ્ય, ગુણ અને પર્યાય આ ત્રણ પણ જુદા પાડવા પડ્યા છે. હકીકતમાં ત્રણ જુદા નથી. સંજ્ઞા અને સંખ્યાથી પર્યાયો જુદા પડે છે, પરંતુ વસ્તુતઃ ઘટ અને પટ જેવા જુદા છે એ રીતે કોઈ પણ દ્રવ્યના પર્યાયો પોતાના દ્રવ્યથી જુદા નથી. જેમ ઘટપટ જુદા છે એમ દ્રવ્ય અને દ્રવ્યના પર્યાય જુદા છે. પર્યાયો વિનાનું ક્યારે દ્રવ્ય નથી અને દ્રવ્ય વિનાનો ક્યારે કોઈ. એટલે દ્રવ્ય જ બદલાય છે. જે બદલાય છે એ દ્રવ્ય છે. બદલાવા છતાં નથી બદલાતું એ પણ દ્રવ્ય છે. અને સમસ્ત ધ્રુવતા વચ્ચે પણ એના અનંત પર્યાયોના પરિવર્તન ચાલુ છે. આ બધું જ એક જ દ્રવ્યની અનંતતા પણ છે અને અનંતતાઓ વચ્ચે એકતા પણ છે. અનેકતા અને એકતા, ભિન્નતા અભિન્નતા, નિત્યતા અનિત્યતા, આ બધાનો અનુસ્યુત સંગમ એનું નામ જ પદાર્થ છે. એ જ પદાર્થ, એનું જ નામ સમય. તો એમાં સ્વસમય અને પરસમય એવા બે શબ્દ. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના પરાવર્તન ચાલુ જ છે. એ આપણને કદાચ ના સમજાય. ઘટ જો જે આદિષ્ટ દ્રવ્યો છે એમાં તમને અવ્યાપ્તિ મળશે, પરંતુ જે મૂળ દ્રવ્યો છે, મૂળ દ્રવ્ય પરમાણુ છે, તો પરમાણુમાં તમને આ અવ્યાપ્તિ નહીં મળે. ત્યાં દરેક જગ્યા પર તમને આ સમય શબ્દની વ્યાખ્યા એ પોતાના સંપૂર્ણ અર્થમાં તમને જોવા મળશે, યુગપદ મળશે. તો આ વિશ્વ આખું વિશ્વ સમય છે અને એ સમયમાં જે સ્વ સમય છે એ સારભૂત છે, એ જ પ્રયોજનભૂત છે. પર સમય એ ક્યારે પણ તમે પર રૂપે પરિણમવાના નથી.
પરની અર્થક્રિયા તમે કરી શકવાના નથી. પર સાથે તમે જોડાવા છતાં નપુંસકની જેમ જોડાઈ શકવાના નથી. તમે ગમે તેટલું માની લો કે અમે મારું કર્યું ભોગવ્યું, પરંતુ ત્યાં તમારો સંબંધ જ સ્થાપિત નથી થઈ રહ્યો, તો તમે તમારા માટે પ્રયોજનભૂત બની જ નહીં શકે. માત્ર તમારી ભ્રાંતિમાં સંયોગોને લઈને અને કર્મોને લઈને એવા પ્રકારની સ્થિતિ ઉત્પન્ન થાય છે. બાકી પર સમય સર્વથા અપ્રયોજનભૂત છે. એનો અર્થ શું કરવાનો? હા, એટલે કે સ્વ સમય અને પર સમયનો જેણે વિભાગ નથી કર્યો એવો અર્થ કરવાનો. વ્યાપાર એટલે કે વિભાગ, અને મુક્ત એટલે કે નથી કર્યો. એટલે કે જેણે સ્વ સમય અને પર સમયનો વિભાગ નથી કર્યો, માત્ર ચરણ અને કરણની અંદર જ જેઓ લીન બન્યા, તેઓએ ચરણ કરણથી જે પામવા યોગ્ય હતું, ચરણ કરણનો જે સાર હતો, શું સાર હતો? કે સ્વ સમયમાં જે શુદ્ધ તત્વ છે, સ્વ સમયનું જે શુદ્ધ તત્વ છે, નિશ્ચય શુદ્ધમ ન જાણંતી, એવા નિશ્ચય શુદ્ધ તત્વને એને જાણ્યું નહીં. હે શુદ્ધાત્મ અનુભવ સદા સ્વ સમય એહ વિલાસ. આ જ વાત મહોપાધ્યાયજીએ પણ કરી અલગ રીતે. યે પર્યાયેષુ નિરતા તેહિ અન્ય સમય સ્થિતા આત્મ સ્વભાવ નિષ્ઠાના ધ્રુવા સ્વ સમય સ્થિત. સમયનો અર્થ જેને સ્વ સમય પર સમય વિવેક કરી શુદ્ધાત્મ ન નિહાલે તેણે ચરણ કરણનો સાર ન પામ્યો. આ વાત ષટસ્થાન ચોપાઈની અંદર મહોપાધ્યાયજી ટબામાં લખે છે. સમયનો અર્થ કેવું છે? સમય એટલે પદાર્થ. પછી એ પદાર્થને જણાવે માટે કારણમાં કારણનો ઉપચાર કરીને આગમને પણ સમય કીધું. પછી એ આગમ શાસનમાં છે માટે શાસનને પણ સમય કીધું. પરંતુ મૂળ તો સમયની વ્યાખ્યા છે પદાર્થ. સ્વ સમય એટલે પોતાનો, પોતે જે પદાર્થ છે તે સ્વ સમય, અને પોતાના સિવાયના જેટલા પણ પદાર્થ છે એ બધા જ પર. સ્વસમય એટલે પોતાનો આત્મા એમ પણ થાય? પોતાનો આત્મા નહીં, પોતે જ આત્મા. પોતે જ આત્મા. પોતે જે આત્મા છે તે સ્વ સમય. આમ તો આત્મા શબ્દનો જ અર્થ પોતે થાય છે. આમ ગુજરાતીમાં આત્મા શબ્દનો અર્થ જ પોતે, સ્વ થાય છે ને. તો પોતે એ સ્વ સમય, પણ એ પોતે એટલે કોણ? તો એ બાબતમાં જીવને ભ્રાંતિ થઈ છે, અને ભ્રાંતિ થવાના કારણે એ પોતે પર સમયમાં રહેલો છે. એટલે કે એની શ્રદ્ધામાં જે પૂદગલના પ્રદેશો છે, જે શરીર વગેરે સંયોગો છે, એ સંયોગોને જ એ પોતાની અસ્તિત્વ તરીકેની માન્યતા આપી રહ્યો છે. એટલે પોતે સ્વ સમયરૂપ હોવા છતાં ભ્રાંતિના કારણે પર સમયમાં છે, અને પર સમયમાં હોવાના કારણે એ સ્વ સમયને પણ નથી જાણતો અને પર સમયને પણ નથી જાણતો. અને જે સ્વ અને પર સમયને જાણતો નથી એને જ્ઞાનીઓ બહુ કઠોર શબ્દોમાં એની આલોચના કરે છે. એને ઉત્કૃષ્ટ સંયમ પાળવા છતાં એને ચરણ કરણનો સાર ન પામ્યો એમ કહીને એને ઠપકો આપે છે. તો હોવું અને જાણવું આ બંનેનું એક રૂપ, એક સ્વરૂપ, એ જ પોતાનું ચેતન તત્વ છે. એ સ્વ સમય છે. તો આ આત્માની અર્થક્રિયા શું છે? આત્માની અર્થક્રિયા જાણવું છે. હોવું અને જાણવું, દરેકની અર્થક્રિયા જુદી છે. એવી રીતે આત્માની અર્થક્રિયા જાણવું છે. હોવું અને જાણવું.
આ બંને એક સાથે નિરંતર ચાલ્યા કરે છે. અને નિરંતર ચાલવાના કારણે, બંને યુગપત હોવાના કારણે અને પદાર્થોનું સ્વરૂપ જ આવું હોવાના કારણે પોતાનો પદાર્થ એ હોવું અને જાણવું એક સમય એક સાથે થવારૂપ એ સ્વસમય નામનો પદાર્થ છે. આપણે આપણા જે પણ વૈભાવિક પર્યાયો છે, જે પણ પૂતગલના સંયોગથી ઉત્પન્ન થયેલા પર્યાયો છે, આપણે એ પર્યાયને જ સ્વરૂપ માનીને બેઠા છીએ. પરંતુ એ સમસ્ત પર્યાયો આવનારા અને જનારા છે. અને તમામ પર્યાયોની અંદર જે એક અનુગત સામાન્ય સ્વરૂપે રહેલ જે દ્રવ્ય છે એના તરફ પોતાની દૃષ્ટિ ન જવાના કારણે હોવું અને જાણવું આ બંને એક સાથે યુગપત ક્રિયા કરનાર, યુગપત પરિણમનાર એવું જે પોતાનું ચેતન તત્વ છે, જે પોતાના અનંત ગુણો અને અનંત પર્યાયોમાં વ્યાપ્ત છે, એવું પોતાનું આત્મ સ્વરૂપ, એવું જ્ઞાનઘન સ્વરૂપ, એવો જ્ઞાયક ભાવ એ પોતાની દૃષ્ટિમાં ન આવવાના કારણે આ જીવ પર સમયમાં વિદ્યમાન છે. હવે પર સમયમાં વિદ્યમાન છે એવું કહેવાથી એ પર સમય થતો નથી. થાય છે પર સમય? એટલે કે તમે વર્ણગંધ રસસ્પર્શ રૂપે પરિણમો અને પૂતગલ રૂપે તમે હો, આવું તો બની શકતું નથી. તમે ગતિમાં સહાય કરો અને ધર્માસ્તિકાય રૂપ હો, એવું તો બની શકતું નથી. તમે ગમે તેટલા ઉધામાં કરો તો પણ તમારું હોવું એટલે પરિણમવું અને જાણવું આ જ તમારી મર્યાદા કાયમ માટે અવસ્થિત છે. આ મર્યાદામાંથી તમે કદાપી બહાર નીકળી શકતા નથી. દ્રવ્ય મિલે નહીં, એક દ્રવ્ય બીજું દ્રવ્ય થાય નહીં, બીજા દ્રવ્યના ગુણ પર્યાયો આ દ્રવ્યમાં આવે નહીં, આ દ્રવ્યના ગુણ પર્યાય બીજા દ્રવ્યમાં જાય નહીં. આવી અત્યંત સ્વતંત્રતાવાળું સમયની વિશ્વની વ્યવસ્થા છે. અને આ વિશ્વ વ્યવસ્થાને ન જાણતો આ જીવ, પદાર્થોના સત્યને ન જાણતો આ જીવ, પોતાના સ્વરૂપને ન જાણતો આ જીવ, સ્વસમયને પરસમયના વિભાગને ન જાણતો આ જીવ એ પર પદાર્થો સાથે પોતાનું જોડાણ કરીને સંયોગોમાં આત્મબુદ્ધિ કરીને એ માત્ર ને માત્ર પર સમયમાં રહે છે. અને પર સમયમાં રહેવું, હવે તમે ત્રણ અર્થ કર્યા સમયના ત્રણ અર્થ કર્યા. સમયનો એક અર્થ છે આત્મા, પદાર્થ. સમયનો બીજો અર્થ છે આગમ અને સમયનો ત્રીજો અર્થ છે શાસન. હવે પહેલેથી અર્થ કરો કે જે વ્યક્તિ સ્વ સમયમાં નથી રહેતો એ વ્યક્તિ સ્વ આગમમાં નથી રહેતો, જે સ્વ આગમમાં નથી રહેતો તે સ્વ શાસનમાં નથી. આ રીતેનો અર્થ છે. એટલે શાસનમાં રહેવું હોય તો આગમ પ્રમાણે રહેવું જોઈએ. અને આગમ તો આ વિશ્વના પદાર્થોની યથાર્થ પ્રરૂપણા કરે છે. અને જેવું પદાર્થ છે એવા જ પદાર્થનું સંવેદન હોવું જોઈએ. પદાર્થ જેવો આ વિશ્વમાં છે, જ્ઞાનીઓએ બતાડ્યો છે, વિતરાગે બતાડ્યો છે, સર્વજ્ઞે બતાવ્યો છે, એવા જ પદાર્થનું પ્રતિભાસન હોવું જોઈએ. એનાથી વિપરીત પ્રતિભાસન ના હોવું જોઈએ. માટે સ્વ સમયનો બોધ હોવો જોઈએ સ્વ સમય તરીકે, અને પર સમયનો બોધ હોવો જોઈએ પર સમય તરીકે. એટલે આ રીતનું ભેદ જ્ઞાન થવું જોઈએ. અને ભેદ જ્ઞાન થાય તો જ તમે આગમમાં રહ્યા કહેવાઓ, આત્મામાં રહ્યા કહેવાઓ, શાસનમાં રહ્યા કહેવાઓ. સો આ દ્રષ્ટિએ વિચારીએ તો આપણે શાસનમાં છીએ. અમુક સમય કહેવાય અંતર્મુખ હોય ત્યારે અંતર્મુખતાનો વાસ્તવિક અર્થ એ છે કે તમારી બહિર્મુખતા તૂટી ગઈ. અંતર્મુખતાનો વાસ્તવિક અર્થ એ છે કે તમારી બહિર્મુખતા તૂટી ગઈ અને તમારા અંતરમાં રહેલા તત્વની તમને સ્પર્શના થઈ, અનુભૂતિ સુધી તમે પહોંચો, પછી જ એ અંતર્મુખતા એ વાસ્તવિક છે, ત્યાં સુધી સાધનરૂપ છે. પછી એ અંતર્મુખતા એ તમારા સ્વ સમયના સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે. તો અત્યારે એવું છે
કે હોવું અનુભવાય છે પણ જાણવું નથી અનુભવાતું, અથવા જાણવું અનુભવાય છે પણ હોવું નથી અનુભવાતું. બરાબર છે ને? અત્યારે આપણી હાલત આવી છે ને, કાં તો હોવું અનુભવાય છે પણ જાણવું નથી અનુભવાતું, અને જો જાણવું અનુભવાય છે તેમાં હોવું નથી અનુભવ. કારણ કે હોવું એ પણ વિકલ્પાત્મક અનુભવાય છે અને જાણવું એ પણ વિકલ્પાત્મક અનુભવાય છે. એટલે જ્યાં સુધી વિકલ્પ છે ત્યાં સુધી હોવું અને જાણવું એક નહીં થાય. જ્યારે જાણવું નિર્વિકલ્પ થાય છે ત્યારે જ જાણવાનું હોવું અને હોવાનું જાણવું એ યુગપત થાય છે. જ્યારે જાણવું નિર્વિકલ્પ થાય છે, આપણે છીએ એવું તો આપણને બધાને ખબર જ છે કે નહીં? આપણે છીએ એવું તો દરેક વ્યક્તિને બોધ છે, પણ એ બોધ સવિકલ્પ છે. અને જાણવાની ક્રિયા દુનિયાનો દરેક વ્યક્તિ કરે છે એવી પણ એને ખબર છે કે જાણું છું, પણ એ જાણવાનો બોધ એ પણ સવિકલ્પ છે. સવિકલ્પનો અર્થ એ છે કે હોવાને લઈને હોવું નહીં, પણ પૂતગલને લઈને હોવું. જાણવાને લઈને જાણવું નહીં, પણ વિષયને લઈને જાણ. તો વિષયને લઈને જાણો છો, વિષયને ચોંટીને જાણો છો, વિષય બનીને જાણો છો, વિષયને પામવા માટે જાણો છો, વિષયની સાપેક્ષતા આવી, તો જાણવું કેવું બની ગયું? સવિકલ્પ. અને તમારું હોવું એ પણ તમે દુનિયાના કોઈકને કોઈક પદાર્થના ટેકે ટેકે એની ઓથે ઓથે તમે અનુભવી રહ્યા છો. પૂતગલના આલંબનથી જ હોવું અનુભવાઈ રહ્યું છે. બાકી હોવું તમે જેનું આલંબન લો છો એ તો તમારું હોવું અનુભવતું નથી, પણ એને લઈને તમે તમારું હોવું અનુભવો છો. બરાબર ને? શરીરને લઈને તમે તમારું હોવું અનુભવો છો, પણ શરીર એ તમારા હોવાને અનુભવતું નથી. તો આ રીતે જ્યાં પણ તમે હોવું અને જાણવું આ બેમાં કોઈ પણ પ્રકારના બહારના પદાર્થને જોડાવો છો એટલે ઓટોમેટિક જે સમયરૂપ સ્વસમયરૂપ જે હોવું અને જાણવું છે એ અંદર ચાલવા છતાં, એ વિદ્યમાન હોવા છતાં તમે એના ભાગી નથી બનતા. તમે એનાથી ચ્યુત થઈ જાઓ છો, ભ્રષ્ટ થઈ જાઓ છો, અને તમે તમારા જાણવાને સવિકલ્પ બનાવો છો અને તમે તમારા હોવાને પણ સવિકલ્પ બનાવો છો. જબકી હોવું અને જાણવું બંને નિર્વિકલ્પપણે વિદ્યમાન છે. એટલે કે અત્યારે જે તમે તમારા અનુભવમાં છે તે સવિકલ્પ છે, અને તમારા અનુભવમાં નથી તે નિર્વિકલ્પ છે. તમારા અનુભવમાં નથી, પરંતુ એ પોતાની મૂળ સ્થિતિમાં એ વિદ્યમાન છે. એક વાત ધ્યાનમાં રાખજો કે 4 પ્રકારના આ મુખ્ય નયો છે. આમ 2 જ નય છે, દ્રવ્યાર્થિક અને પૂર્ય. એમાં દ્રવ્યને શુદ્ધ સ્વરૂપે જુએ, એ શુદ્ધ સ્વભાવને મુખ્ય કરીને દ્રવ્યને જોવામાં આવે કે આત્મા કેવો, મારો આત્મા કેવો, તો કે સિદ્ધ જેવો શુદ્ધ. તો આત્માના શુદ્ધ સ્વભાવને મુખ્ય કરીને દ્રવ્યને જોવામાં આવ્યું. એ દ્રષ્ટિકોણને શુદ્ધ દ્રવ્યાર્થિક નય કહેવામાં. બરાબર છે? હવે આત્મા અત્યારે સંસારી છે, શરીરી છે, રાગદ્વેષવાળો છે, તો એ અશુદ્ધ સ્વભાવને મુખ્ય કરીને દ્રવ્યને જોવામાં આવે ત્યારે અશુદ્ધ દ્રવ્યાર્થિક નય છે. કેમ કે દ્રવ્ય જ અશુદ્ધ રૂપે પરિણમ્યું છે ને, પરિણમનાર તો દ્રવ્ય જ છે. 3જા નંબરમાં રાગાદી ભાવોના પર્યાયોને મુખ્ય કરીને જ્યારે જોવામાં આવે ત્યારે અશુદ્ધ પર્યાયાર્થિક નય છે. અને જે શુદ્ધ વ્યક્ત સ્વભાવ છે, એટલે કે જ્ઞાન અત્યારે પણ વિતરાગ સ્વભાવે વ્યક્ત છે. ભલે તમે એને અનુભવી નથી શકતા, પણ વ્યક્ત તો છે. તો
શુદ્ધ એવા વ્યક્ત અંશને લઈને આત્મા વર્તમાનમાં પણ શુદ્ધ છે એવું શુદ્ધ પર્યાયાર્થિક જ્ઞાન કહે છે. એટલે કે ચારે ચાર વાત વર્તમાનમાં વિદ્યમાન છે. કઈ કઈ? નંબર 1 કે આત્મા દ્રવ્યથી શુદ્ધ છે, આત્મા દ્રવ્યથી અશુદ્ધ છે, આત્મા પર્યાયથી અશુદ્ધ છે અને આત્મા પર્યાયથી શુદ્ધ છે. આ ચારે ચાર વાત વર્તમાનમાં આ સમયમાં ઘટે છે. આપણે મોટા ભાગે શું કહીએ છીએ? દ્રવ્યથી શુદ્ધ અને પર્યાયથી અશુદ્ધ. મોટા ભાગે આ માન્યતા છે, પરંતુ એવું નથી. કૂવામાં ન હોય તો હવાડામાં ન આવે. એટલે દ્રવ્ય શુદ્ધ હોય અને પર્યાય અશુદ્ધ હોય એવું કેવી રીતે બને? દ્રવ્ય પણ અશુદ્ધ હોય તો જ પર્યાય અશુદ્ધ હોય. અને એ અશુદ્ધિ એનો સ્વભાવ નથી, એ અશુદ્ધિ ઔપાધિક છે, માટે એનો મૂળ સ્વભાવ તો પડેલો જ છે. એ દૃષ્ટિએ વિચારીએ તો એ દ્રવ્ય શુદ્ધ પણ છે અને જે શુદ્ધતા છે એ કંઈક અંશે પ્રગટ પણ છે, તો એ રીતે પર્યાયથી પણ શુદ્ધ છે. આમ ચારે ચાર પ્રકારનો સ્વભાવ વર્તમાનમાં વિદ્યમાન. તો આ રીતે આત્મા શુદ્ધ અને અશુદ્ધ બંને એક સાથે છે. એકલો અશુદ્ધ પણ નથી, એકલો શુદ્ધ પણ. જો ભૂલથી પણ બેમાંથી એક માન્યું એકાંતે તો મિથ્યાત્વ છે. એવું માન્યું કે આત્મા શુદ્ધ જ છે તો પણ મિથ્યાત્વ, અને એવું માન્યું કે આત્મા અશુદ્ધ જ છે તો પણ મિથ્યા. અમે એવું માન્યું કે આત્મા અત્યારે અશુદ્ધ છે અને ભવિષ્યમાં શુદ્ધ થશે તો પણ મિથ્યા. તમે કોઈ નયથી કહેતા હો તો બરાબર છે, પણ તમે એકાંતે કહેતા હો કે આત્મા વર્તમાનમાં અશુદ્ધ જ અને ભવિષ્યમાં જ શુદ્ધ થશે તો પણ મિથ્યા. બંનેને એક કાળે એક સમયે શુદ્ધ અશુદ્ધ માનો તો જ સ્યાદવાદ અને અનેકાંતવાદ ઘટે. અનુભૂતિ પહેલાં કે અનુભૂતિ પછી દરેક સમયે આ વાત છે. મોક્ષમાં ન જાઓ ત્યાં સુધી શુદ્ધાશુદ્ધ ભેદ છે, મોક્ષમાં ગયા પછી શુદ્ધ છે. અઘાતી કર્મોની અપેક્ષા અશુદ્ધિ છે, એ અપેક્ષા કહેવાશે જ ને. નહીં તો સિદ્ધ અને અરિયનમાં કોઈ ભેદ જ નહીં રહે. સિદ્ધ અને અરિયન વચ્ચે જે ભેદ છે એ ભેદ અઘાતી કર્મોની અશુદ્ધિના કારણે છે. હે, આત્મા શુદ્ધ થયો એ વ્યંજન પર્યાયથી થયો કે અર્થ પર્યાયથી થયો? અર્થ પર્યાયથી શુદ્ધ થયો, વ્યંજન પર્યાયથી અશુદ્ધ છે. અર્થ પર્યાય એટલે ઉપયોગ, વ્યંજન પર્યાય એટલે આત્માના પ્રદેશો. તો આત્માના પ્રદેશો હજી સંયોગોથી મુક્ત ક્યાં થયા છે? હજી શરીરની અંદર એક ક્ષેત્રાવગાઢ સંબંધથી કાર્મણ વર્ગણાઓ પણ ચોટેલી છે, શરીર પણ જોડાયેલું છે, ઔદારિક અને તેજસ અને કાર્મણ શરીર પણ જોડાયેલું છે. તો એ રીતે આત્માનું જે અવ્યાબાદ અને અરૂપી સ્વરૂપ છે એ સ્વરૂપ ક્યાંથી પ્રગટ થયું છે? તો એટલા અંશે પર્યાયાર્થિક નયની અશુદ્ધિ પણ છે. પરંતુ કોઈક એવી ભ્રમણાના કારણે અત્યારે વર્તમાન સંઘમાં લગભગ આવી મતિ છે કે આત્મા અત્યારે અશુદ્ધ છે અને ભવિષ્યમાં શુદ્ધ થશે. અને આવું પાછું એકાંતે માને છે. અને આવું એકાંતે માનવાના કારણે મોક્ષ માર્ગ ક્યારે પણ એને મળે જ નહીં. કેમ કે મોક્ષ માર્ગની સંગતિ શુદ્ધ માન્યા વગર ઘટતી જ નથી. અશુદ્ધ તો છે જ ને, અને એ પોતાની અશુદ્ધિને જાણે પણ છે, અને આ અશુદ્ધિ પોતાની છે એવું પણ જાણે છે. એ અશુદ્ધિ પોતાની હોવા છતાં પોતાની સ્વાભાવિક નથી એવું પણ જાણે છે, અને સ્વાભાવિક નથી માટે શ્રદ્ધા કરવા જેવી નથી એવું પણ જાણે. સમ્યક ચારે ચાર સંવેદનમાં આવ્યા પછી અનુભૂતિ થાય. ચારે ચાર વાત સંવેદનમાં આવે. સંવેદનમાં એટલે કે અનુભૂતિની વાત નથી કરતો, પરંતુ વિશ્વાસના સ્તરે, શ્રદ્ધાના સ્તરે, સમજના સ્તરે સંવેદનમાં આવે પછી જે સમ્યક દર્શનનો અધિકારી બને, અને સમ્યક દર્શન આવ્યા પછી અનુભૂતિના સ્તરે આવી. નહીં, એ અપેક્ષા નહીં, સ્વભાવની અપેક્ષા. અને આ વાત એટલી બધી રાહત આપનારી છે કે ફક્ત તમારે પડખું જ બદલવાનું છે. અશુદ્ધિનું પડખું પણ છે, શુદ્ધિનું પડખું પણ છે.
હા, આ વાત તો છેક મિથ્યાત્વથી લઈ છેક 13મા ગુંઠાણા સુધી છે, પણ આપણે પ્રયત્નની અપેક્ષાએ વિચારીએ તો ક્ષપક શ્રેણી સુધી તો છે જ. કેવળ જ્ઞાન વિતરાગતા ન આવે ત્યાં સુધી આ વાત છે. ફક્ત પડખું બદલવાનું છે, બાકી શુદ્ધતા પણ છે, અશુદ્ધતા પણ છે. તું કયા પડખે તું પડખું ફેરવવા માંગે છે, બસ એટલા માત્રથી તારો આગળનો માર્ગ છે. બાકી તારે શુદ્ધતા સ્વભાવમાં ઉત્પન્ન કરવાની નથી, એ સ્વભાવથી વિરાજમાન છે. તું એ સ્વભાવ સાથે જોડાય છે તો તારી અશુદ્ધિ મટે છે, તારી એટલા અંશે તારી અશુદ્ધિ ખતમ થાય છે. શુદ્ધતા તો તારા ભીતરમાં પડેલી જ છે અને અશુદ્ધિ તારામાં છે, માટે જ તારે શુદ્ધતા તરફ જવું પડે છે. જો તું પહેલેથી શુદ્ધતામાં હોત તો તારે અશુદ્ધિ મટાડવાની કોઈ જરૂરત જ ન પડત, કેમ કે અશુદ્ધિ જ પણ ન હોત. પણ તું શુદ્ધતાથી જુદો થયો છે, શુદ્ધતાના અનુભવમાં નથી, તું તારા સ્વભાવથી દૂર ગયો છે, પરભાવો સાથે અને વિભાવો સાથે તાદાત્મ્ય કરીને જોડાયો છે, માટે અશુદ્ધિ પેદા થઈ છે. અને આ અશુદ્ધિ પણ છે, એ જ કાળે ભીતરમાં શુદ્ધિ પણ છે. તું પડખું બદલે અને શુદ્ધિ તરફ ઢળે તો આ અશુદ્ધિ સ્વયં દૂર થઈ જાય, આ અશુદ્ધતા ઓગળવા લાગે. આવો જીવનો શુદ્ધાશુદ્ધ ભાવવાળો પરિણામ છે. એને જો યથાર્થ રીતે જાણે અને પોતે પોતાના સ્વ સમય તરફ ઢળે, હે શુદ્ધ જ છે. સિમંદર સ્વામી ઘાતી કર્મોની અપેક્ષાએ, ઉપયોગની અપેક્ષાએ, અર્થ પર્યાયોની અપેક્ષાએ તો પરમ શુદ્ધ છે. જેટલા પણ વિતરાગ થયા પરમ શુદ્ધ છે. જે શુદ્ધ છે ને એને જ નમસ્કાર છે, જે અશુદ્ધ છે ને કોઈને નમસ્કાર નથી. પાંચે પાંચ પરમેષ્ઠી એક જે અંશે સ્વ સમયમાં સ્થિર થયા છે એમને નમસ્કાર કરવામાં આવ્યા છે. જે સ્વ સમયમાં સ્થિર નથી એને નમસ્કાર પણ નથી. સર્વનો અર્થ સર્વ સાધુઓ. આમાં એવું છે, વ્યાકરણની અનુવૃત્તિઓ પણ આમાં કેટલાક મહાપુરુષો વિવક્ષિત કરે છે. એટલે કે સર્વપદ છેલ્લે લીધું છે ને એનો અન્વય તમારે દરેક જગ્યા કરવાનો. એટલે સર્વ અરિયંતાણમ, સર્વ સિદ્ધાણમ, સર્વ આયર્યાણમ, સર્વ ઉપજ્જાયણમ અને છેલ્લે સર્વ સાવયમ એટલા માટે લીધું કે તમને એની અનુવૃત્તિ ઉપર સુધી તમારે લઈ જવા. હા, ઉલટી. અને સાધુ ભગવંતોની જે વ્યક્ત સંખ્યા છે અને એના જે ભેદો છે, ચારિત્રના ભેદે સાધુના પણ ભેદ પડે છે. પરિયાર, વિશુદ્ધિ, સૂક્ષ્મ સંપ્રાય, આ બધા ભેદ આચાર્ય ઉપાધ્યાયમાં નથી. અરિયંતમાં પણ આવા ભેદ નથી, સિદ્ધમાં પણ એવા ભેદ નથી. તો ભેદની અપેક્ષાએ સંકલન કરવા માટે, અનુવૃત્તિ માટે અને અઢી દ્વીપમાં રહેલા સમસ્ત સાધુઓને આવરવા માટે સર્વ શબ્દ લગાડવામાં આવ્યો છે. પરંતુ એ સર્વ શબ્દથી તમે કોઈકને સ્વીકારો અને કોઈકને ન સ્વીકારો, તમે તમારો સ્વીકાર ભાવ એ તમારા અહંકારથી ગર્ભિત ન હોય પરંતુ તત્વથી ગર્ભિત હોય, એ બધી સૂચના આ સર્વ શબ્દથી મળે છે. જ્યાં તત્વ છે, જ્યાં સ્થિરતા છે, અન્ય લિંગી હોય અને ગુંઠાણું એનું સાતમું હોય તો એ સવ્વમાં આવે કે ના આવે? તો આ બધું જ આ બધો સમાવેશ સવ્વથી થાય છે. તો આપણી મૂળ વાત છે આપણે જ વિચારવું જોઈએ. આપણે નમસ્કર્તા બનીએ, નમસ્કાર્ય બનવાની ઉતાવળ ન કરીએ. શું વ્યાખ્યા વ્યવહારથી ચાલે છે અને વ્યવહારની રીતે ચાલે, એમાં કોઈ વાંધો નથી. પરંતુ વ્યક્તિગત આપણે આપણા ભીતરમાં એ જાગૃતિ રાખવાની છે કે આપણે નમસ્કાર્ય બનવામાં પડવું નથી, નમસ્કર્તા થવું છે. અને નમસ્કર્તાનો અર્થ છે કે જે સમસ્ત પ્રભાવોને અને વિભાવોને છાંડીને
એનાથી સંકુચિત થઈને, એનાથી પોતાની જાતને સમેટીને જે પોતાના સ્વભાવમાં લીન બને છે, જે પોતાનામાં અભેદભાવે પરિણમે છે, એ વ્યક્તિનો નમસ્કાર એ વાસ્તવિક નમસ્કાર છે. નમસ્કર્તા બને ને એ જ નમસ્કાર્ય બને. જે નમસ્કર્તા બને એ જ નમસ્કાર્ય બને. અને નમસ્કર્તાનો અર્થ છે જે વ્યક્તિ પરભાવ અને વિભાવોથી પોતાની જાતને સમેટી લે છે. કેમ કે નમસ્કારનો અર્થ સંકોચ છે, દ્રવ્ય સંકોચ અને ભાવ સંકોચ. અને ભાવ સંકોચ એ જ્યારે તમને સમેટીને તમને સમાવી દે છે તમારા ભીતરમાં, ત્યારે ઓટોમેટિક તમે નમસ્કર્તામાંથી નમસ્કાર્ય બની જાઓ. હા, નમસ્કારનો અર્થ સંકોચ છે. તમે કેટલા શાસ્ત્રોમાં, કેટલી ટીકાઓમાં, કેટલી જગ્યાએ જ્યાં જ્યાં નમસ્કાર શબ્દ હશે એની વ્યાખ્યામાં દ્રવ્ય સંકોચ અને ભાવ સંકોચ આ બે શબ્દ આવશે જ. તો 3 વાત છે: પરભાવ, વિભાવ અને સ્વભાવ. તો જે વસ્તુ એ તમારી અંદર એક સાથે પરિણમતી નથી, એટલે પરિણમવું અને જાણવું જેમાં એક સાથે થતું નથી, પરિણમવું અને જાણવું જેમાં એક સાથે થતું નથી, એ બધા જ પરદ્રવ્ય છે, એ પરભાવ છે. બધા જ પરભાવ છે. જે કર્મોના ઉદયથી, મોહના ઉદયથી તમારા ભીતરમાં જે હોવું અને જાણવું છે એને વિકૃત કરે છે, એનું નામ વિભાવ છે. વિભાવ સ્વ સમયમાં છે કે પર સમયમાં છે? વિભાવ સ્વ સમયમાં કે પર સમયમાં? એટલે પરદ્રવ્યમાં છે કે સ્વદ્રવ્યમાં છે? વિભાવ સ્વદ્રવ્યમાં છે. જો પરદ્રવ્યમાં હોય તો તમે તો પછી સિદ્ધ બુદ્ધ મુક્ત છો, તમારે કંઈ લેવા દેવા જ નથી પછી. એટલે વિભાવ સ્વદ્રવ્યમાં છે, સ્વ સમયમાં જ વિભાવ છે. પણ જે વિભાવમાં રહે તે સ્વ સમયમાં નથી. ફરીથી, વિભાવ એ સ્વદ્રવ્યમાં, સ્વ સમયમાં જ છે. પણ જે વિભાવમાં રહે, જે વિભાવમાં જ વ્યાપ્ત થાય, જે વિભાવને જ પોતાના હોવા રૂપે અને જાણવા રૂપે એક રૂપે માને, તો એ વ્યક્તિ સ્વ સમયમાં નથી ગણાતો, પર સમયમાં ગણાય છે. પણ વિભાવ છે સ્વ સમયમાં. પણ જે વિભાવમાં હોય તે સ્વ સમયમાં નથી. પણ જે સ્વ સમયમાં રહીને વિભાવને જુએ છે તે સ્વ સમયમાં. જે સ્વ સમયમાં રહેતો થકો વિભાવને જુએ છે તે સ્વ સમયમાં. હા, જોવાના કારણે. કઈ રીતે જોવાના કારણે? કઈ રીતે જોવે? જ્યાં જોવું અને હોવું એક થઈ જાય, જ્યાં સમતા પ્રતિષ્ઠિત થઈ જાય, જ્યાં નિરપેક્ષતા આવી જાય, જ્યાં પ્રયોજન શૂન્યતા આવી જાય, જ્યાં સંબંધો ખરી પડે, આ રીતે જ્યાં હોવું અને જોવું આ બંને એકરૂપ થઈ જાય, એવા સ્વ સમયમાં જે વિદ્યમાન છે, ભલે પછી વિભાવ છે પરંતુ એ વિભાવમાં નથી, વિભાવ એનામાં છે પણ એ પોતે વિભાવમાં ન હોવાના કારણે ત્યારે એ સ્વ સમય. હા, આમ તો અનુભવનો સ્વસમય પણ કહેવાય ને. તો અનુભવ આ જ છે ને, આ જ તો અનુભવ છે. અનુભવ એટલે શું? જ્યાં હોવું અને જોવું એ નિર્વિકલ્પ ભાવે તમારા અનુભવમાં આવ્યું, જ્યાં હોવું અને જોવું તમારા એક્સપિરિયન્સના સ્તર ઉપર નિર્વિકલ્પ બની ગયું, જ્યાં હોવા માટે અને જોવા માટે કોઈ પદાર્થની કે કોઈ આલંબનની જરૂર ન પડી, તમારી સ્વતંત્રતા તમારા ભીતરમાં પ્રગટ થઈ ગઈ, પરમ નિરપેક્ષતા અને પરમ ઉદાસીનતા આવી ગઈ. તમારા ભીતરમાં રહેલો કચરો, તમારા ભીતરમાં રહેલા વિભાવો, તમારા ભીતરમાં રહેલી લાગણીઓ, એની સાથે તમારો કોઈ સંબંધ ન રહ્યો. તમે એટલા વ્યાપક બની ગયા, તમે એટલા મુક્ત બની ગયા, તમે એટલા શુદ્ધ બની ગયા કે આ બધું જ હોવા છતાં એનાથી તમે ઉપર ઉઠી ગયા. આવી સ્થિતિ સ્વ સમયની છે. આ રીતે જે સ્વ સમયમાં રહે છે. હે, તો વિભાવ પૂતગલમાં છે. કર્મના ઉદયથી વિભાવો આવે છે પરંતુ એ વિભાવો સાથે પોતે જોડાતો નથી.
જ્યારે વિભાવમાં હોવા અને જાણવા રૂપે હોય છે એ શું હોય? હા, વિભાવમાં હોવા અને જાણવા રૂપે હોય તો એ શું? તો એ પર સમયમાં જતો રહ્યો, એ પર સમય. પર સમય થઈ ગયો. કેમ કે વિભાવો એ સ્વભાવથી છે કે પર નિમિત્તે છે, કર્મના કારણે છે કે આત્માની વાસ્તવિકતા છે? કર્મના કારણે છે. તો કર્મના કારણે ઉત્પન્ન થયેલા જે ભાવો છે, કર્મથી કલ્પના ઉપજે, પવનથી જેમ જલધી વેલરે. પછી શું કહે છે? રૂપ પ્રગટે સહજ આપણું દેખતા દ્રષ્ટિ. મહોપાધ્યાયજીએ કમાલ કરી છે. એમને નાનકડા પદોમાં આખી વાત કેવી ગૂંથી દીધી. દેખતા દ્રષ્ટિ સ્થિર મેલરે. તો દેખતા એટલે એમને જોવું અને જાણવું, અને સ્થિર મેલરે એમ કહેતા એમને સ્વ સમયની વાત કરી દીધી. જ્યાં જોવું અને હોવું બંને એક થઈ ગયું. ત્યાં કર્મથી કલ્પના ઉપજે, પવનથી જેમ જલધી વેલરે. જેવી રીતે સમુદ્રની અંદર તરંગો ઉછળે છે, એ તરંગો સમુદ્રના હોવા છતાં એ પવનના નિમિત્તે ઉછળે છે, એ પવનના કારણે ઉછળી રહ્યા છે. અને ઉછળવા છતાં એ મોજાઓ માત્ર સમુદ્ર નથી, પણ એ દરેક મોજાઓમાં સમુદ્ર વ્યાપ્ત છે. એ માત્ર મોજાઓ સમુદ્ર નથી, પણ એ દરેક મોજાઓ જ્યાં છે અને જ્યાં મોજાઓ નથી ત્યાં દરેક જગ્યાએ સમપણે વ્યાપક રૂપે એક જ સમુદ્ર વ્યાપ્ત છે. એ રીતે કર્મથી કલ્પના ઉપજે. કર્મના કારણે કલ્પના ઉત્પન્ન થઈ રહી છે, કર્મના કારણે વિભાવ ઉત્પન્ન થઈ રહ્યા છે, પણ પોતાનું પોતાપણું વિભાવમાં હવે નથી જણાતું. હવે પોતાનું સ્વરૂપ વિભાવ સાથે તાદાત્મ્યપણે નથી જણાતું. પોતાને પોતાના સમગ્ર ગુણ પર્યાયોમાં વ્યાપ્ત એવું પોતાનું એક સ્વરૂપ જ્યારે ભાષિત થાય છે, ત્યારે હોવું અને જાણવું એક રૂપે અંદરમાં અનુભવાય છે. ત્યારે એ વ્યક્તિ ક્યાં આવ્યો છે? સ્વસમ. વ્યવહારની ભાષા યુગપત કેમ કે ભાષા ક્યારે પણ ક્રમથી આવે, એટલે ક્રમથી બોલવું પડે એટલે એને યુગપત કહેવું પડે, પરંતુ વાસ્તવમાં તો એક જ છે. એટલા માટે સત, ચિત્ત અને સત એટલે હોવું, ચિત્ત એટલે જાણવું, અને એમાં સ્થિર થવું એ આનંદ. સત, ચિત્ત અને આનંદ. સત એટલે હોવું, ચિત્ત એટલે જાણવું. એક જ છે ને? હા, એક જ છે. ભાષા ખરેખર છે ને પાંગળી છે. ભાષાનું કામ જ નથી કે તત્વને પ્રતિપાદન કરી શકે, પણ ભાષા વગર તત્વને સમજી શકાય એવો બીજો કોઈ વિકલ્પ નથી, અન્ય કોઈ જ વિકલ્પ નથી. માટે જેટલું નજીક સુધી પહોંચી શકાય, મહાપુરુષોએ એવો સંપૂર્ણ આપણી ઉપર ઉપકાર કર્યો છે, પસાય કર્યો છે, કૃપા કરી છે કે વધુમાં વધુ નજીક સુધી પહોંચ્યા. પછી તારામાં યોગ્યતા હોય, તારો કાળ પાકી ગયો હોય તો એ શબ્દોનો ઈશારો તારા ભીતરની અંદર ખુલી જાય, તને ઉઘાડ થઈ જાય, તું સમજી જાય કે શું કહેવા માંગે છે. સામે મહાપુરુષોના ભીતરમાં થનારું ભાવ ભાષણ શબ્દોના માધ્યમે તારા ભીતરમાં પ્રતિબિંબિત થઈ જાય. પરંતુ શબ્દો એની એક મર્યાદા છે. પરંતુ જ્યારે સમતાના સ્વાંગમાં સમાઈ જવાની શૈલીમાં, એકરૂપ થઈ જવાના સંવેગમાં જ્યારે આપણે આ વાતને સમજવાની કોશિશ કરીએ છીએ, ત્યારે વિભાગ બહુ સ્વાભાવિક રીતે પડી જાય છે. જે રીતે મૃત્યુને ઉપલબ્ધ થયેલા વ્યક્તિનું શરીર છૂટી જાય છે, એ રીતે સમસ્ત ચિત્ત અને સમસ્ત વિભાવો છૂટી જાય છે, અને માત્ર હોવું, જાણવું એક રૂપે સચ્ચિત અને આનંદ સ્વરૂપે પોતાનું સ્વસમય અનુભવાય છે. તો આવા સ્વસમયમાં રહેવું અને પર સમયમાં ન રહેવું, એ જ સ્વશાસ્ત્રમાં રહેવું. આપણે કહીએ ને કે ઘણા લોકો છે ને એમ શાસ્ત્રની વાતોને બહુ મહત્વ આપે. કનિષ્ઠ કીધું શું? 2-3 દિવસ પહેલા શ્લોક બોલ્યા હતા ને. હા, એ બીજા સંદર્ભમાં છે કે આપણે બધું શાસ્ત્રીય જ કરવાનું, પણ શાસ્ત્રીય કરે છે
પણ તું શાસ્ત્રીય નથી તો શું મતલબ? તું જ્યારે સ્વસમયમાં નથી ત્યારે તું જ અશાસ્ત્રીય બની ગયો, અને અશાસ્ત્રીય બનીને શાસ્ત્રીય કરવું બહુ ખતરનાક છે. પછી એ શાસ્ત્રનો પણ દુરુપયોગ થઈ જશે. શાસ્ત્રનું પણ પોતાના સ્વાર્થ માટે, પોતાના વ્યક્તિત્વ માટે, પોતાના અહંકાર માટે એનો આયોજન થશે. એટલે શાસ્ત્રીય બનવું એટલે કે સ્વસમયમાં રહેવું. સ્વસમયમાં જે રહે છે એને જ શાસ્ત્રના ઈશારા સમજાય છે, નહીં તો સમજાતા પણ નથી. બાકી જેવી રીતે પરમાત્માની વાણીમાંથી બધા જ મિથ્યામતોનું પ્રવર્તન થયું, સમસ્ત મિથ્યામતોનું પ્રવર્તન પરમાત્માની વાણીમાંથી થયું. એટલે જેને જે પકડવું હતું પકડી લીધું, કારણ કે દ્રષ્ટિ સમ્યક નહોતું. એ રીતે આ જ પરમાત્માના શાસ્ત્રોમાંથી વ્યક્તિ પોતાના અહંકાર પ્રમાણે પોતાનો માર્ગ નક્કી કરે છે. અને જે રીતે પાખંડ્ય ઊભા થયા એ રીતે આ પાખંડ આપણે પણ ઊભો કરી શકીએ છીએ. જેમ એ લોકો મિથ્યાવાદી થયા એમ આપણે પણ મિથ્યાત્વી થઈ શકીએ છીએ શાસ્ત્રોના જ માધ્યમે. જો આપણે અશાસ્ત્રીય હોઈએ તો આપણે શાસ્ત્રીય બનવું જોઈએ, અને શાસ્ત્રીય બનવા માટે એટલે કે સમય પ્રમાણે ચાલવા માટે સમયરૂપ થવું જોઈએ. સમય પ્રમાણે ચાલવા માટે સમયરૂપ થવું જોઈએ. સ્વ સમયરૂપ થાય તે સ્વ શાસ્ત્રરૂપ થાય, તે સ્વ શાસનરૂપ થાય, અને જે સ્વ શાસનરૂપ થાય તે જ આરાધક થાય, તે જ સાધક થાય, અને તે જ વ્યક્તિ મોક્ષ માર્ગનો અધિકારી થાય. તો આપણે શાસ્ત્રને આગળ કરો તો કોને આગળ કરો? ભગવાનને આગળ કરો. અને ભગવાનને આગળ કરવાથી શું થાય? એટલે શાસ્ત્રથી ક્યાં જવાનું હતું? શાસ્ત્રથી વિતરાગ સુધી જવાનું હતું. અને વિતરાગથી ક્યાં જવાનું હતું? નિયમાત સર્વ સિદ્ધય સમાપત્તિ સુધી જવાનું હતું. ષોડશકમાં આવો શ્લોક છે કે શ્લોક મને અત્યારે સંપૂર્ણ યાદ નથી, પણ એનો ભાવ એવો છે કે શાસ્ત્રને આગળ કરવાથી વિતરાગ આગળ થાય છે, અને વિતરાગ ચિત્તમાં પ્રતિષ્ઠિત થવાથી સમાપત્તિ થાય છે. તો શાસ્ત્રથી વિતરાગ સુધી જવાનું હતું, અને વિતરાગથી સમાપત્તિ સુધી જવાનું હતું. એની જગ્યાએ આપણે વિતરાગથી શાસ્ત્ર સુધી આવ્યા અને શાસ્ત્રથી ઝઘડા સુધી પહોંચે. ગરબડ કરી નાખી. શાસ્ત્રના નામે વિવાદો કર્યા, શાસ્ત્રના નામે અહંકાર પોષ્યા, શાસ્ત્રના નામે વ્યક્તિત્વ ઊભા કર્યા. તો દિશા જ આપણી પાંગળી છે, દિશા જ આપણી ખોડી છે, દિશામાં જ આપણી ભૂલ થઈ ગઈ છે. તો શાસ્ત્રનો સંબંધ એ સમય સુધી લંબાવવો જોઈએ. શાસ્ત્ર સમયથી સમય, શાસનરૂપ સમયથી શાસ્ત્રરૂપ સમય મળે, અને શાસ્ત્રરૂપ સમયથી આત્મારૂપ સમય મળે તો આખી શૃંખલા બહુ સરસ રીતે ગોઠવાય. અને પછી આત્મારૂપ સમય મળ્યા પછી શાસ્ત્રરૂપ સમયના તમે અધિકારી બનો છો. પછી તમે બીજાને કહેવાના અધિકારી બનો, બીજાને ભણાવવાના અધિકારી બનો, એના અર્થઘટનના અધિકારી બનો છો. અને પછી એના માધ્યમે શાસનાત ત્રાણ શક્યસ્થ બુધૈ શાસ્ત્રમ નિરુચ્યતે. જે ત્રાણ કરે અને શાસન કરે એને શાસ્ત્ર કહેવાય. કોનું ત્રાણ અને કોનું શાસન? કોનું ત્રાણ અને કોનું શાસન? તમારી ચેતનાનું ત્રાણ કરે અને તમારા ચેતનાનું શાસન કરે, અનુશાસન કરે. એ શાસન કરવાના અધિકારી પણ તમે ત્યારે બનો છો ત્યારે તમે સ્વ સમયને પ્રાપ્ત કરો છો. તો સ્વ સમયને પ્રાપ્ત કરવા પુરુષાર્થ કરીએ. એ જ અપડેટ. એક પ્રશ્ન એવો છે કે આપણે જે સ્વસમયની અનુભૂતિ જે થાય એનાથી આપણને ખબર પડે કે કેવી રીતે થઈ. એના માટે તમે આન્સર આપ્યો કે આપણે બધા ચીજ પર આવી ગયા કે આપણે બધું છોડી દીધું હોય એમાં બધું ત્યારે આપણને અનુભૂતિ થાય. પણ અમુક વાર આપણે ડિફરન્શિએટ કેવી રીતે કરવાનું કે આ અનુભૂતિ છે ને ભ્રમ નથી. એટલે ભ્રમની શક્યતા વધુ છે. એક વાર ધ્યાનમાં રાખજો કે તમને જાગ્યા પછી ક્યારે એવું થયું છે કે હું જાગ્યો કે નહીં? એવું કેમ નથી થતું? તમે સપનામાં જાગ્યા હો ને તો આવો ભ્રમ થાય. તમે સપનામાં જાગ્યા હો તો તમને ભ્રમ થાય કે હું જાગ્યો કે સૂતો છું. પણ જ્યારે તમે વાસ્તવિક રીતે જાગ્યા હો ને ત્યારે ભ્રમ થતો નથી. તમને જવાબ મળી ગયો હશે.
જંકીન્થ્યાપત્યમ પ્રપત્યમ તે પાણી વિશે શ્લોક્યાક્ષણે સમાસની અંતર્વાસે ભાષાએ જંગી મજ્જાવીને પરિણામ સુમમાં બાયરમાં તે જણા હમ ન જણામી કે સમિચ્છામી દુકડામ ઈચ્છામી હમાસમણો નિજામી શિવાય મત એણુંદામી સુખ સાધામ છું સર્વમંગલ મંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ. પ્રાય અમે અહીંયા જ છીએ, લગભગ અમે અહીંયા જ છીએ. આવું પાસે આ ઉપાસ એક મિનિટ એટલે 310. નહીં આ સૂચક પ્રદેશની વાતના કારણે નહીં, પણ સ્વભાવથી જે શુદ્ધ છે. કેમ કે આત્મા ક્યારે અનાત્મા બને છે તો એ કોના જોડે નથી બનતો, કેમ કે પોતાની મૂળ વસ્તુ જાળવી જ રાખે છે. તો ચૈતન્ય સ્વરૂપ મૂળ સ્વરૂપે અવ્યક્ત નથી, વ્યક્ત છે. વ્યક્ત હોવા છતાં તમને દેખાતો નથી. એ તમારું આવરણ છે, નહીં કે એ વ્યક્ત છે. એ તો વ્યક્ત જ છે પણ તમને નથી સમજાતું. જેવી રીતે સૂર્ય હોય પણ આંધળા માણસને નથી દેખાતું, તેમાં સૂર્ય અવ્યક્ત નથી.